તો જય માતાજી મિત્રો, આજે અમે જતા હતા ખેતરમાં અને અમારે પણ નાગદાદા દર્શન દેવા આવ્યા છીએ. તો આપણે બધા મિત્રોને નાગદાદાના દર્શન કરાવવાના છીએ. તો આ જુઓ છો તમે, આ નાગદાદા આપણે ઉપર છે. ક્યાં ગયા? આ જુઓ છો, અમારો ઓગળી રહી ને એ નાગદાદા છે, જુઓ છો. અને નાગદાદા પણ જો ઉપર ચડી રહ્યા છે. તો બધા મિત્રો જુઓ છો, નાગદાદા પણ આજે પાયા હતા આપણને. તો દેખાય હા, જુઓ છો નાગદાદા છે, જો ઉપર ચડ્યા જાય છે. અને જો છો નાગદાદા હજી જાય છે ઉપર. કેટલે જાય છે? ઉપર ચડ્યા છે. આ નાગદાદા દર્શન અમે કરી લીધા છે અને ઉપર ચડ્યા છે. જુઓ છો પણ લેબડા ઉપર છે. અને કેટલા કઈ મકાઈ ગયા? હા, પેલા જા ઠેઠ ઉપર છે. તમે જુઓ છો તો પાતળા ડાળે પણ નીકળી ગયા છે. અને આ બધી કાબેરો આવી છે, જુઓ છો. અને કેટલે પોકી ગયા છે. તો જુઓ છો તમે, કઈ સાઈડ ગયા? હા, દેખાતા નથી. આપણે આમથી આમ કેમેરો મારીએ ને તો દેખાશે. જુઓ છો એ નાગદાદા કેટલે ગયા છે. તો આપણે હવે નાગદાદાને જોવાના છે. એ આયા, એ ઉતરે એ ભય ઉતર્યા, કાંઈક ઉતર્યા. જો શું આ ઉતરે છે, ભય ઉતરે છે. જો કાંઈક હરરાટ ઉતરી ગયા છે. કઈ મકા ગયા? આ જો જાય છે મિત્રો, કાંઈક ઉતરે છે. તમે જોઈ રહ્યા છો. હવે આવી રહ્યા છે નાગદાદા પણ દર્શન આપવા આવ્યા છે લાગે. તો પણ બેસી રહ્યા છે. જો છો તમે, જાય છે ને જો. તો જાય છે અહીંથી. જો છો મિત્રો, ગયા છે. તો નાગદાદા હતા, નાગદાદા પણ દર્શન આપીને ગયા છે. તો અમે જતા હતા ખેતરમાં. તો આપણે પણ અમારા ખેતરનો લોગ આજે મસ્ત છે. અને બધા મિત્રો છોડીને જતા ને તો બધાને જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. તો અમે જઈએ છીએ ખેતરમાં. હેડો હવે આપણે ખેતરમાં જઈશું. ગોગા મહારાજ આમ ગયા છે, વાડીમાં જતા રહ્યા છે. તો હા, વાડીમાં ગયા છે. તો બધાને આપણે દર્શન કરાવી દીધા છે ગોગા મહારાજના. તો હેડો આપણે જઈએ હવે ખેતરમાં. આપણે મસ્ત દર્શન થઈ ગયા, મસ્ત દર્શન થઈ ગયા. તો આપણે ગોગા મહારાજના પણ દર્શન થઈ ગયા છે. અને અમે જઈએ છીએ ખેતરમાં જઈએ છીએ. તો બધા મિત્રો જોજો અમારો લોગ. તો આપણે આ જો નાગદાદા હતા ને, અહીંયા બધા જનાવર બોલે છે. ચકલા આયા ના, પાછા નથી આયા. આમ વાડમાં જતા રહ્યા છે ને અહીંયાથી આગળ થઈને જતા રહેશે. કેમ કે આ બધી ઘાસ સારો ઉગ્યો છે ને એટલે અમારે હોય છે. તો બધા જો અમે ખેતરમાં જઈએ છીએ. ખેતરમાં આ છે અમારે જોપો, જુઓ છો. આ જોપો આપણે ખોલવાનો છે ને જવાનું છે બહાર. હે ને આ જોપો છે, ખોલો. તો જોપો ખોલો અને આપણે જવાનું છે બહાર. તો જોપો પણ વાંકી દેવાનો છે પછી. ને કે આપણે જોપો ખુલ્લો રખાય નહીં. કેમ કે જોપો ખુલ્લો રાખીએ તો કોક ના કોક અહીંયા ખુલ્લો પડ્યો હોય તો બધું વસ્તુ પડ્યું હોય આપણે તો ના રખાય ખુલ્લો. તો જો છો ખોલે છે જોપો. આ હમણાંથી ખોલ્યો નથી જોપો એટલે કાટ ખાઈ ગયો. જો જોમ થઈ ગયા ને. તો અમે જઈએ છીએ ખેતરમાં. આ ખેતરમાં તો અમે અડ્યા છીએ ખેતરમાં. આડો કરી દો. તો આડો કરી દો જોપો. અને અમે અડ્યા છીએ ખેતરમાં. તો ખેતરમાં જવાનું હતું. નાગદાદા પણ દર્શન મસ્ત આપણને આપી દીધા હતા. તો હવે અમે ખેતરમાં અડ્યા છીએ. આ ખેતરમાં જોશું, ખેતરમાં આવી ગયા છે. ખેતરમાં આવી ગયા છીએ. તો જોશો અમે ખેતરમાં આવી ગયા છે. કંકુડા વળી ગયા છે. હા, જો અમે ખેતરમાં ભાઈ અમારે કંકુડા વળી ગયા છે. તો તમને કંકુડા પણ બતાવશું. અમારે આજે નવા કંકુડા આવ્યા છે. બતાવો કંકુડા મિત્રોને બતાવો. આ કંકુડા છે, જુઓ છો મિત્રો. અમારે કંકુડાની પણ શરૂઆત થઈ ગઈ છે. જુઓ છો કંકુડા આવી ગયા છે ખેતરમાં અમારે. તો અમે પણ કંકુડા વેણીએ છીએ. એક તો આ વળી ગયું. આ જુઓ છો, એ આ કંકુડું છે, જુઓ છો તમે. આ વેલો છે અને કંકુડું પણ વળી ગયું છે. જુઓ હા, બીજું અહીંયા છે, જુઓ છો. અલકાબેન છે તમારે કંકોડા વેણે છે. ભાઈ અમારે કંકોડા તો બહુ ભાવે છે. અને કંકોડા છે, જુઓ છો. હાથમાં કંકોડા લઈ લીધા છે. આજે અમારે કંકોડાનું પણ શાક બનાવવું પડશે. નહીં ઓછા છે પણ ખેતરમાં આવ્યા છે અને કંકોડાનું શાક બનાવવાનું છે. ને કંકોડાનું શાક અમે બનાવશું. હજી ઓછા આવ્યા છે એટલે થોડુંક હાલ તો શું બધું મિક્સમાં બનાવવું પડશે. હે ને અને બહુ કંકોડા આવશે એટલે અમે તમને પણ લોગ બનાવવા બતાવશું. કંકોડા છે હો. ના જો, હા જો કંકોડા દેખાય છે ને બધાને. હા જો છો અમારે વેણે છે. તો કેટલા નીકળ્યા છે? આ બે બીજા નીકળ્યા છે. જો હજી પેલી મકા છે કંકોડા. તો જો છો અમારે કંકોડા. એ મારે કંકોડાનું શાક ખાવું છે. તો આ કંકોડા છે. અલા બાપડા, આપણે દર વર્ષે થાય હોય કરો કંકોડા પાસે. જુઓ છો આપણે આ વેલા બધા વેટાઈ ગયા છે ને હવે થશે ને હવે કંકોડા બહુ આવશે. તો આમ જુઓ છો આ કંકોડા છે. તો બધા મિત્રોને કહું છું હા વેણો તો વેણવાના છે આપણે. તો જોશે ભાઈ કંકોડા હતા તો કેટલા થયા? હા, એટલા મેં આપી દીધા છે ને એટલા કંકોડા થયા છે. ને આપણે હવે જવાનું છે બીજા ખેતર. બરાબર. હવે બીજા ખેતર અહીંયાથી જવાનું છે. રસ્તામાં જતા હતા અને કંકોડા પણ અમને વાડમાંથી મસ્ત મળી ગયા હતા.
તો હા જોશો પેલી નેકમાં સારું છે તો આપણે નેકે નેકે પણ જવાનું છે. અને જોશો આ તો જાય છે અમારા ખેડેલા ખેતરમાં છે, ખેતરમાં આવી ગયા છે. આજે પણ કંકોડા મસ્ત જડી ગયા છે. હવે બહુ આવશે. કેટલા જડી ગયા? શાક કરવાનું છે, શાક બનાવવાનું છે. જો કંકોડાનું આપણે શાક બનાવવાનું છે. આજે અમારે ફરી ફરીને પણ કંકોડા વેણવાના છે બધેથી. અને હોજી શાક મસ્ત બનાવવાનું છે. તો હા આપણે હા કિલુડી છે ને પેલા ખેતર અમારે કિલુડી વાવેલી છે. તો આજે ટીંડોળું કહેવાય ને ટીંડોળા એ વાવેલા છે. તો અમારે પણ ટીંડોળા છે ને ભાઈ એ જોવાના છે. ને કંકોડા પણ વાડે આવ્યા છે ને તો પણ જોવાના છે. અને બધા મિત્રો સપોર્ટ કરજો, અમારો લોગ જોજો. લોગ અમારે આવા ખેતર વિશેનો હોય છે. જોશો આ ખેતર ખેડેલું પડ્યું છે તો પણ એ શું કહે છે? આ ખેતર ખેડ્યું તો ભલે રે ખેડ્યું પણ મારો રાફડો શા માટે શેડ્યો. આવું છે ભાઈ, મોજે મોજ છે. અને કંકોડા પણ હાથમાં લઈ લીધા ને અમારે જવાનું છે. જો હવે અમારું ખેતર આવી ગયું છે. ને જો અમારે પેલી ટીંડોળી વાવેલી હતી ને અહીંયા પોકવા થયા છે આપણે નહીં? પોકવા થઈ ગયા ને અહીંયા જોજો ખાડો વધારે છે ઊંડો, કેમ કે અહીંયાથી પાણી આવે છે ને નેકમાં થઈને. એટલે આ કુડી છે જોશો પાણી આવવાની, હાથવીને હેડવું પડશે. આ બધું કેવું પડ્યું છે આ જોશો. આપણે તો કેમ કે ગોગા મહારાજ પાછા ફેર મળી ના જાય ને કે દર્શન કરાવી દેશે આપણને. તો જો અમારે આ બધું ખેતરમાં આવી ગયા છીએ. બાજરો વાવેલો છે ચકાચક જેવો જોશો. અને હેજા જઈએ છીએ. અને અમે હા વાઢી લીધું છે ને બરાબર બરાબર. તો હાથવીને જવું પડશે કેમ કે મને થોડી પગે તકલીફ છે ને એટલે આપણે હા તો હવળે હેડાસી એ હવળે હેડ લાડા કોકરીનો કૂસો તારો બાપ ઘોડો થાશે. એટલે મારો બાપ નહીં પાછો તો તારો બાપે શું લેવા થાય. જોશો આપણે ટીંડોળી જોડે આવી ગયા છે ને આજે ટીંડોળા પણ વેણવાના છે. તો શું કરે દેખાય નહીં દેખાતા? જો આ જોશો અમારે ટીંડોળા છે. ટીંડોળા પણ વેણવાના છે. તો જો આ ટીંડોળા વેણા છે. આ બધા ટીંડોળા તો આ જો ભાઈ ટીંડોળા વાવેલા છે અમારે. તો આ ટીંડોળા પણ આજે વેણવાના છે. કિલોડા કોઈ ટીંડોળા કે ને કોઈ કિલોડા કહે છે. તો આપણે પણ જોશું અમારે હા ટીંડોળા વાવેલા છે. તો આપણે જોશું આ ટીંડોળા પણ વેણે છે. કેટલા વેણ્યા છે? હા ખોળામાં ભર્યા છે. આ વેણે એટલે બધા ખોળામાં ભર્યા છે. અને તમે જોશો કે આ વેલો છે મસ્ત. અને અમારે ટીંડોળા પણ આવ્યા છે. હજી તો ફૂલ આવે છે એના બધા આવે છે. જો કિલોડા છે ભાઈ, કિલોડા મેઠા કિલોડા છે, કડવા નથી, મેઠા છે મેઠા. જો તમે અમુકા મેઠા કિલોડાની વાત ના થાય. સાચી વાત કે મેઠા કિલોડા મને ચો જડે છે કિલોડા. જોશો તમે આમાં આપણે ફરીને આવી ગયા છીએ તો આ વળગ્યા છે. જો કિલોડા છે, કિલોડા તો મેઠા કિલોડા છે. અને બીજા પણ હા તો મને દેખાણા નહીં ને પણ જો હા તો થોડું ને મને ઓછા દેખાય છે ને. જોશો આ મકાસી પણ હજી અંદર એક તો જડી ગયું. હા કેટલા દાડે એક જડી ગયું. જો હા હાલો તો કેટલા થયા? આ જો આપણે ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા ને આપણે ટીંડોળા હતા કિલોડા હતા ને એ આપણે વેણી નાખ્યા છે. અને શાક કરેલા થઈ જશે ને આ શાક કરેલા થઈ જશે આપણે. તો અમે મસ્ત રીતે ખેતરમાં વાવીએ છીએ બધું. ઘરો વાવીએ છીએ અમે અને ઘરો વેણીને બનાવીએ છીએ બધું શાકભાજી. સાચી વાત છે. કેમ કે અમે ખાસ વેકાતું લાવતા નથી, કેમ કે આ વખત વાવતા હોય છે અમે. એટલે પણ જુઓ છો અમારે હવે ચોમાસું આવ્યું ને આ બધા ટીંડોળા ચેણા તો કેટલા બેઠા છે. જો આ ચેણા છે જે બચ્ચા છે. બચ્ચા ને બધા હવે મોટા થશે નહીં? હવે મોટા થશે તો તમે જોઈ રહ્યા છો. શાક કરવા હોય તો મેં લઈ જાજો. બધાને કહું છું કે શાક કરવા લઈ જાજો, તમને શાક કરવા આપશે. બરાબર ને? ટીંડોળા કિલોડા જે કોઈ અમે જે કિલોડા કહીએ છીએ કોઈ ટીંડોળા કહેતું હોય એટલે ખબર ના પડે. એટલે અલગ અલગ હોય છે. તો જોશો અમારે પણ શાક કરે એટલે તો નીકળી ગયા છે. અને હવે હેડો આપણે જવાનું છે ઘેર, કેમ કે ઓટો મારવા આવ્યા હતા અને આપણે હવે જવાનું છે ઘેર. તો જો આ મકા મસ્ત છે. આટલા ચેલા નીકળ્યા? જો એટલા નીકળ્યા છે. કંકોડાનું કિલોડાનું મિક્સમાં શાક કરવાનું છે. કેમ કે કંકોડા ઓછા છે ને એટલે આજે પછી તો ઘણા આવશે. બતાવી દો. હા જોશો આટલા થયા છે. આ જો કિલોડાને જે કંકોડા છે થયા છે. તો હેડો આપણે જઈશું હવે ઘરમકા. તો ઘરમકા જવાનું છે આપણે હવે.
કેમ કે બીજા ખેતર ઓટો મારીને આમ થઈને અમે નીકળી જશું. તો બધા મિત્રો અમારો લોગ જોજો, કેમ કે લોગ અમે આ વખત ખેતરના બનાવીએ છીએ અને તમને અમારી ખેતર છે જો આ વખતનું છે ભાઈ, તો તમને કેવું લાગે છે ખેતર જરા કહેજો. હે અમારી વાડી છે, અમારી વાડી કેવી લાગે છે કહેજો જરા, કેમ કે સપોર્ટ કરજો મિત્રો. અમારે કિલોડા જે હતા એ વેણાઈ ગયા છે અને હવે જવાનું છે આપણે ઘેર જવાનું છે. તો બધા મિત્રો અમે જઈએ છીએ ઘેર, તો એડો આપણે ઘેર જઈશું. ઘેર જવાનું છે જોશો, અને અમે ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા, તો આપણે હવે જવાનું છે કેરા ઓટો મારવા આયા અને ગિલોડી વેણી કંકોડા હા કંકોડા વેણી અને કિલોડી વેણી. તો આપણે હવે જવાનું છે ઘેર. તો બધાને ત્યાંથી જય માતાજી, જય ચામુંડમાં, જય ગોગા મહારાજ. અને અમે હવે મળશું આપણે નવા લોગમાં મળશું. તો બધાને ત્યાંથી જય માતાજી, જય ચામુંડમાં. જય માતાજી, જય વિહતમાં.